ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ સામે સ્થાનિક નાગરિકોએ રણશીંગું ફૂંક્યું છે। ગેરકાયદેસર ખનન અને પર્યાવરણ વિનાશ સામે જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ઝઘડિયા તાલુકાના આમોદ, રાજપારડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલ ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે હવે જનતા મેદાનમાં આવી છે। સ્થાનિકોનો આરોપ છે કે સિન્ડિકેટ દ્વારા ચાલતી આ પ્રવૃત્તિઓથી આદિવાસી અને મધ્યમવર્ગીય પરિવારોની રોજગારી છીનવાઈ રહી છે। જીએમડીસી આમોદ વિસ્તારમાં લિગ્નાઇટ માટે ફાળવાયેલી જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા સિલિકા સેન્ડનું ખનન કરી બંધારણીય જોગવાઈઓ અને પેસા એક્ટનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। સિલિકા વોશિંગ પ્લાન્ટ્સ દ્વારા હવામાં ઝેરી રજકણો અને જમીનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેનાથી સ્થાનિકો અને પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થઈ શકે છે। આવેદનમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે જો કોઈ આ પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવે તો ખનીજ માફિયાઓ દ્વારા તેમને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે। સ્થાનિકોએ કલેક્ટર સમક્ષ 5 મુખ્ય માંગણીઓ મૂકી છે। 6 થી 12 ટાયરના વાહન માલિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવું, ગ્રામસભાની મંજૂરી વગર ચાલતી તમામ લીઝ તાત્કાલિક બંધ કરવી, ખાનગી કંપનીઓ સાથેના ગેરકાયદેસર કરારો રદ કરવા, સિલિકા સેન્ડની પરમિટ માત્ર સ્થાનિક આદિવાસી મંડળીઓને જ આપવી, નિયમ વિરુદ્ધ ચાલતા પ્લાન્ટ્સને કાયમી ધોરણે સીલ કરવા। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ ખનીજ માફિયાઓ સામે શું પગલાં લે છે। મારું નામ ડોક્ટર ભાવિન કુમાર શાંતિલાલ વસાવા। અમે બધા રાજપાડી વિસ્તારમાંથી છે। અમે અહીંયા જે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે જીએમડીસી દ્વારા જે તે સમયે ખનીજની લીઝ જે લેવામાં આવી તે માત્ર કોલસા માટે લેવામાં આવી હતી અને એ ખનીજની લીઝમાં, કોલસાની લીઝમાં ત્યાંના આદિવાસી સહિત બિન આદિવાસી સહિતના દરેક લોકોની જમીન ગઈ છે। હવે જે લેન્ડ લૂઝર છે એની આજે પરિસ્થિતિ ખલાસ થઈ ગઈ છે, કારણ કે જે વખતે જીએમડીસીએ જમીનો લીધી ત્યારે કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક લોકોને રોજગારી મળશે અને દેશનો ઉદ્ધાર પણ થશે। દેશનો ઉદ્ધાર કેટલો થયો છે, પણ સ્થાનિક આદિવાસીઓ લોકોની અને બધા જ સમાજના સમુદાયના લોકોની આજે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। જે તે સમયે ત્યાંના ટ્રાન્સપોર્ટરો અને સ્થાનિક લોકો નાની ગાડી 6 ટાયરને એવું લઈ અને કોલસાની ખાણમાંથી કોલસો બહાર કાઢવા અને જે તે જગ્યા માટે ટ્રાન્સપોર્ટેશનમાં યુઝ કરતા હતા અને ત્યાં આગળ લોકલ લોકો જીવી ખાતા હતા। પણ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ત્યાં આગળ જાણે કે એક સિન્ડિકેટ અને કાર્ટલ બનાવી દેવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને બિલકુલ બરબાદ કરવામાં આવી રહ્યા છે। એમના રોજગારી ધંધા નહીં મળે એવા ધંધા કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકોએ નાની ગાડીના ધંધા બંધ થઈ ગયા। ત્યાર પછી અત્યારે માંડ કોકે 10 ટાયર ને કોકે 12 ટાયર લાવ્યા ને એ રીતે લોન કરી, ઘરેણા મૂક્યા અને જીવવાની શરૂઆત કરી। તો હવે નવી શરૂઆત એમને કરી 16 ટાયર, 20 ટાયર, 100 ટન, 200 ટનની ગાડીઓ લઈ આવવાના। તો સ્થાનિક લોકો હવે કઈ એટલી મોટી ગાડી તો લાવવાના નથી। જ્યારે તમે લીઝ તે વખતે લીધી ત્યારે તો બધા વાયદા કર્યા હતા। આજે વોશિંગ પ્લાન્ટ એટલા બધા આવી ગયા છે। વોશિંગ પ્લાન્ટની અંદર પણ કહેવામાં આવે છે કે સ્થાનિક લોકોને રોજગારી મળશે। સ્થાનિક લોકો તો આજે હવા પાણીના પ્રદૂષણથી, અવાજ પ્રદૂષણ, ચામડીના રોગો, ફેફસાના રોગો, સિલિકોસિસ, કેન્સરથી પીડાય છે અને જે મલાઈ ખાવાની છે તે બહારના લોકો ખાય છે। તો સ્થાનિક લોકો અને એમના પરિવારો ક્યાં જશે? એમનું તો જીવન ખલાસ થઈ જશે। આટલા માટે અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે સ્થાનિક લોકો માટે પણ જોઈએ અને જીએમડીસી દ્વારા માઇનોર મિનરલ જે ખનીજ ઉપર સ્થાનિક લોકોનો અધિકાર છે એ જીએમડીસી દ્વારા બહારના લોકો સાથે એગ્રીમેન્ટ કરીને આપવામાં આવે છે। જ્યારે માઇનોર મિનરલ ઉપર સ્થાનિક આદિવાસીઓ અને સ્થાનિક લોકો અને સ્થાનિક મંડળીઓનો અધિકાર છે, તો બહારના લોકોને આવા ગેરકાયદેસર એગ્રીમેન્ટ શા માટે કરવામાં આવે છે? એ જ એગ્રીમેન્ટ જો આ સ્થાનિક લોકો સાથે કરવામાં આવે તો એમને પણ એ બાબતે એનામાંથી પણ થોડી રોજગારી મળશે। તો આ અમારી મુખ્ય રજૂઆત હતી જેને કલેક્ટર સાહેબે સાંભળી છે।